ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। અમરેલી જિલ્લામાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામું આપતા ખાલી પડેલી ધારી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ છે। તો ભાજપે કોંગ્રેસથી આવેલ જેડી કાકડિયાને પક્ષના ઉમેદવાર જાહેર કર્યા, તો કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે। ત્યારે મતદારોનો મિજાજ જાણવા નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી ધારી મત વિસ્તારમાં। આવો નિહાળીએ ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ। અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ પણ એટલો જ મહત્વનો રહ્યો છે। ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। ભાજપે કોંગ્રેસમાંથી આવેલા જેવી કાકડિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે। હવે જેવી કાકડિયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ભગવો ધારણ કર્યો છે। ધારી બગસરા વિસ્તાર ખેતી પર નિર્ભર ગ્રામીણ વિસ્તાર છે। અહીં કોઈ રોજગારી આપતા ઉદ્યોગગૃહ વિસ્તાર નથી। અહીં ગ્રામીણ વિસ્તાર આવેલો છે। હાલમાં કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીને કારણે લોકોની નારાજગી પણ વધી છે, જેના કારણે લોકોમાં પેટા ચૂંટણીને લઈને કોઈ ખાસ ઉત્તેજના નથી। ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય જેવી કાકડિયાને ફરીવાર ભાજપે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે। સાથે સાથે બેઠક પર 5 વર્ષ પૂર્ણ નહીં થતા ફરીવાર ચૂંટણી આવતા અહીંના લોકોએ તીખી પ્રતિક્રિયા આપી હતી। એટલે મારું એવું કહેવું, ચૂંટણી પંચમાં ક્યાંક નીતિમત્તા રાખો, આવી પરિસ્થિતિમાં ચૂંટણી જ પહેલા હોય ને, અને અહીંયા બધે 5 વર્ષ ચૂંટણી ધારાસભાની આવે ને અહીં વહેલી કેમ આવી? ન જ હોવી જોઈએ ને। લોકો મરણ પથારીએ છે અને તમે ચૂંટણી કરવાની વાત કરો છો, એ જ પેલા મુદ્દો ખોટો છે। અત્યારે જે લોક પ્રશ્ન તાલુકાના છે, ધારાસભ્ય છે નહીં, તો સરકારને કોણ વાત પહોંચાડે કે આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ લોકોની છે? એટલે એ કામગીરી કરવાની છે કે મત લેવા નીકળવાની સરકાર? હાલમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મગફળીના ટીકાના ભાવે ખરીદી, ખેડૂતોને યાર્ડમાં રજીસ્ટર કનેક્ટિવિટી, વિવિધ પ્રકારના ખેડૂતોના પ્રશ્નો સૌથી વધુ આ વિસ્તારમાં છે। અહીં ઇકો ઝોન જાહેર કરેલો છે, જેથી રોજગારી માટે ખૂબ મુશ્કેલી પડે છે। કોઈ ઉદ્યોગ આવી શકે તેમ નથી। રાજ્યની સરકાર આ વિસ્તારના લોકો માટે નિષ્ફળ ગઈ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે। રાજ્યની સરકાર માત્ર વાતો કરી રહી છે। ધારી વિસ્તારમાં વિકાસના નામે મીંડું છે। ઇકો ઝોન દૂર કરવાની માંગને લઈને ભૂતકાળમાં ખૂબ મોટા આંદોલનો પણ થઈ ચૂક્યા છે। ખેડૂતો અને વન વિભાગ આમને સામને આવી ઘર્ષણો પણ કરી ચૂક્યા છે। ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે અહીં ખેડૂત નેતાની જરૂર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે અને આ વર્ષે ખૂબ જ અતિવૃષ્ટિનો ખૂબ જ વરસાદ પડ્યો છે। આજે ખાસ તો આ ધારી છે એ વિસ્તારને ઇકો ઝોન જાહેર કર્યો છે, તો ઇકો ઝોનને હિસાબે કે વેપારીઓ અને ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો, નાના નાના મજૂરોને રોજગારી માટે ખૂબ મુશ્કેલી પડે છે। અને બીજું કે આ સમયની અંદર ખેડૂતોને જે સહાય મળવી જોઈએ, અને રોડ રસ્તા અત્યારે એટલા બધા બગડી ગયા છે કે પ્રજા ત્રાસી ગઈ છે, અને સરકાર તમામ ક્ષેત્રે અત્યારે નિષ્ફળ ગઈ છે। અને ખેડૂતોને જે મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવા માંગે છે, વાતો કરે છે, ઈ માઇલની સિસ્ટમ અત્યારે અમલમાં નથી। ખેડૂતો લાઇનમાં ઊભા ધક્કા ખાય છે, ત્યાં એને કનેક્ટિવિટી નથી, નેટવર્ક નથી, અને ધક્કા ખાઈ ખાને એનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી। અત્યારે સિઝન ચાલી રહી છે, ધક્કા ખાય કે એનું પોતાનું ખેડૂત છે એને ખેતી કરે અને અંદરથી પાક ઊભો છે, એ પાક લણે, એક બાજુ ધક્કા ખાય અને એક બાજુ પાક લણે, મહા મુશ્કેલીને ધક્કા ખાઈ ખાઈને પ્રજા થાકી ગઈ છે, ખેડૂતો પણ થાકી ગયા છે। ધારીમાં કોઈ જાતનો વિકાસ નથી, બરોબર છે। અને જે આ લોકો એમ કહે ટેકાના ભાવમાં મગફળીનું, મારે તમને એક એ કહેવું છે કે ટેકાના ભાવમાં મગફળી ખરીદવી હોય તો સીધી જ્યાં જોઈને જ ખરીદે, ખેડૂતને ઠલવે નહીં, ખેડૂત પાસે ભરાવે નહીં, માર્કેટિંગ યાર્ડમાં સીધી જોઈ લે અને સીધી ખરીદી કરે। ધારી જે વિધાનસભાની સીટ છે એ 3 તાલુકામાં વેચાયેલી છે, ધારી, બગસરા અને ખાંભા। એટલે ખેડૂતો સાથે સંકળાયેલો આ તાલુકો છે। 75 થી 80% લગભગ ખેડૂતો વસે છે। એટલે ખેડૂતોનો ખાસ મુદ્દો રહે અને ખેડૂતો માટે જે હિત લાવે, હિત માટેના કામ કરે, એ એવા ઉમેદવાર આવે તો સારું રહે। અમરેલી જિલ્લાની અતિ મહત્વની ધારી બગસરા વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। અહીંના મતદારો ક્યારે કયા ઉમેદવારને જીતાડે અને કોને હરાવે તે રાજકીય પક્ષો પણ જાણી શક્યા નથી।
વર્ષ 2017માં અહીંના મતદારોએ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. જો કે હાર જીત ગમે તે પક્ષની થાય, પરંતુ લોકોની સમસ્યા વિશે કોઈ વિચારશે કે કેમ તે એક સવાલ છે. જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, ધારી.